નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં જબુગામથી ધામાસિયા વચ્ચે નેશનલ હાઈવે નંબર 56 પર ચાલી રહેલી 4 લેન માર્ગની કામગીરીને લઈને બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામના ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। મકાનો અને દુકાનો સંપાદનમાં થતા સ્થાનિકોએ યોગ્ય વળતર અને પારદર્શક પ્રક્રિયાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં જબુગામથી ધામાસિયા વચ્ચે નેશનલ હાઈવે નંબર 56 પર 4 લેન માર્ગ બનાવવાની કામગીરી ચાલી રહી છે। આ માર્ગ કોસિન્દ્રા ગામ પાસેથી પસાર થતો હોવાથી રોડની બાજુમાં આવેલા અનેક પાકા મકાનો અને દુકાનોના સંપાદનમાં જઈ રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ કામગીરીને કારણે અનેક પરિવારો ઘર અને રોજગાર ગુમાવવાની ભીતિમાં મુકાયા છે। સ્થાનિકોના કહેવા મુજબ આની સીધી અસર લગભગ 500 જેટલા પરિવારો પર થવાની શક્યતા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે જમીન ધારકોને અગાઉથી કોઈ યોગ્ય જાણકારી આપ્યા વગર અને જરૂરી માહિતી આપ્યા વગર હાઈવે ઓથોરિટી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે અસરગ્રસ્ત પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે કોસિન્દ્રા ગામના ગ્રામજનોએ સહકારી ક્ષેત્રના અગ્રણી અને ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલને સાથે રાખીને બોડેલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। ગ્રામજનોએ માંગ કરી છે કે સંપાદનમાં આવતી જમીન, મકાનો અને દુકાનો માટે સરકાર દ્વારા હાલના બજાર ભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવે। અમારા કોસિન્દ્રા ગામની એવી સમસ્યા છે કે અમે વર્ષોથી ત્યાં રહીએ છીએ। અમારો ધંધો રોજગાર બધું ત્યાંથી શરૂઆત થાય છે અને ઘર એટલે ઘણી મોટી વસ્તુ કહેવાય। આજે તમારું પોતાનું ઘર છૂટી જાય, આટલા વર્ષોથી તમે વસેલા હોય તમારું ઘર જાય એનું દુઃખ શું થઈ શકે તે જે લોકોનું ઘર જાય એ લોકો સમજી શકે છે। બીજું કે અમને જે વળતર મળે છે એ હાલની કિંમત પ્રમાણે મળતું નથી, તો અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે અમને હાલની કિંમત પ્રમાણે વળતર મળે અને બને તેટલો પ્રયત્ન એવો કરે કે અમારી ઓછામાં ઓછી જગ્યા જાય અને અમારું જે ડેવલપ થયેલું છે એ બધી જગ્યા ઓછી જાય અને અમે લોકો સ્થાનિક છે ત્યાંના, તો ત્યાં અમારો જે ધંધો છે એ જાળવીને અમે લોકો શાંતિથી ત્યાં જીવી શકીએ। કેમ કે આજે આટલા સમયથી અમે રહીએ છીએ ને નવેસરથી અમારી બીજી જગ્યા પર જઈને જે ધંધોની શરૂઆત કરવાની એનું ડેવલપ કઈ રીતના થાય એ ઘણો અમારા માટે કઠિન પ્રશ્ન છે અને અમારે ક્યાં જઈને રહેવું, કોને અમારા પ્રશ્નની રજૂઆત કરવી। તો સરકાર શ્રી આ વસ્તુને થોડું ગંભીર રીતે લે અને અમારા પ્રશ્નનું નિરાકરણ જરા શાંતિથી વિચારીને અમારા છોકરાઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લે એટલી જ અમારી વિનંતી છે। એટલા માટે આજે અમે લોકો અહીંયા બધા ભેગા થયા છે અને રજૂઆત કરી છે। ઠાકોર લક્ષ્મી, કોસિન્દ્રા। અમારી એ માંગ, અમારે 2 ઘર છે, 2 દુકાનો છે, બધાના ઘર મકાન રોજગાર છીનવાય છે। એના માટે એવું છે કે જેટલું બની શકે એટલો ઓછામાં ઓછો જગ્યા જાય તો સારું, એમ યોગ્ય વર્તન મળે તો સારું। એમ અમારું તો બધું છીનવાય છે, મકાન, દુકાન, રોજગાર। મેન તો રોજગાર જાય, મકાન ચાલો કઈ રોજગાર હો જાય છે। મકાન તો અમે ભાડે હો રહી લઈએ, કઈ વાંધો ના, પણ અમારું રોજગાર છીનવાય છે એમ। એટલે અમારી કેવી રીતે જીવે એમ, ધંધો નવેસરથી ગોઠવાનું બહુ અઘરું કામ છે। અમે આમ જનતા છે એટલે જરાક અમારી બાજુ અમારી બધાની વાત ધ્યાનમાં રાખીને ઓછી જમીન જાય એને ધ્યાનમાં રાખો તો સારું। એમ વર્તન હમણાં પ્રમાણે વર્તન જરાક સારું આપો તો અમે પછી આગળનું પણ વિચારી શકીએ એવી ઈચ્છા છે અમારી। કંચનબેન રમેશભાઈ, કોસિન્દ્રા। ખીચી કંચનબેન રમેશભાઈ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।